ભજન તો આપણે ગાય, પણ ગંગા સતી શું કહી ગયા? આપણે શું કહ્યું કે પાનબાઈ છે એ ગંગાબાના વહુ હતા. આપણે જે ચિત્ર જોયું એ સ્વીકારી લીધું, પણ બાપ ઊંડાણમાં જાય ત્યારે ખબર પડે વાત તો કાંઈક જુદી જ છે. જ્યારે ગંગા સતી માવતરની ઘરે રહેતા હતા, એની રાજકારણમાં એવું હોય કે દાસી હારે હોય. લગ્નના નક્કી કર્યું એટલે પાનબાઈ દાસી રડે છે કે માં તમે તો વઈ જઈશો, પછી મને સત્સંગ કોણ કરાવશે? એમાં અત્યારથી રોવાશું બેઠા, જ્યારે જાશું ત્યારે હારે લેતા જશે. અને લગ્ન થઈ ગયા. પિતાજી પૂછે છે, બેટા કઈ કરિયાવરમાં ઘટે છે, જોઈ છે? તો કે રાજી થયા હોય તો મારે પાનબાઈને હારે લઈ જવા છે, એ આપો. એટલે કે એના માવતરને પૂછવું પડે. માવતરને બોલાવે છે, કહે છે કે ગંગાબાઈ ભેગા પાનબાઈ જાય, ઓહો ભાગ્ય મારી દીકરીના કે એને સત્સંગ કાયમ મળશે. પાનબાઈ જેના કોટામાં આરોટા હશે, એ કઈ જેવી તેવી આત્મા નહીં હોય તો જ આટલી છૂટ આપે ને. હાલતા થાય છે એટલે આવે છે ગામ આવીને ગંગા સતીને મદદ કરે છે. કરશન ભગત એ પણ ઈ ધર્માત્મા હતા, ભક્તિવાન જીવ હતો, પ્રભુ ભજન કરે છે અને એની વાડીમાં ફૂલ ખીલે છે. ધીમે ધીમે સમય પસાર થાય છે. આપણે શું કહી કે એના દીકરા તો આમ કરતા તેમ કરતા. આપણે જેવું સાંભળ્યું જોયું, આપણે જોયું ટોકીઝમાં આપણને પિક્ચર બતાવ્યું, ઈ જ આપણે જોયું. પણ કાંઈક અહીંયા તો અનોખી વાત નીકળે છે. પાનબાઈ તો રોજ ભજન કરે, ગંગા સતી શીખડાવે, બધું શીખે છે. એકવાર ગામમાં ગાય શરીર છોડી દીધું એટલે કોઈએ મેળું માર્યું કરશન ભગતને. કરશન ભગતને કહે છે કે આવા સંત છે, હમણાં ગાયને બેઠી કરશે. મેળું છે એ હાડો હાડ લાગી ગયું અને આંજળી ભરી પાણી છાંટી ગાયને સજીવન કરી અને ઘરે આવે છે. ગંગા સતી કહે છે, ભગત ઉતાવળ નથી કરી? હવે આ માણસો તમને જીવવા નહીં દે, કઈ કેવા લઈને આવશે, કેટલાકને સજીવન કરશો, ભગવાનના કાર્યમાં વિઘ્ન નાખશો. તો દેવી હવે મારે શું કરવું? જવાબ પ્રશ્ન કે હવે તમે સમાધિ લઈ લો. કે ભગવાને રચના કરી છે કે આજ કરવાનું છે, એમાં તમને દુખી આવીને કહેશે તો તમે એને જીવનદાન આપશો, એ તો ભગવાનના વિરુદ્ધ કાર્ય થાય. આજે આ સમાજમાં આપણને કોઈ ચપટી ધૂળ આપે કે દોરો બાંધે તો આપણને સારું થઈ જાય, એટલે આપણે એને દેવ માની દેવ. પણ દેવ ક્યાં બેઠો છે એવું ગંગા સતીએ સમજાય. એટલે કીધું સમાધિ લેવાનો સમય થયો, બધાય સંતો આવ્યા છે, સમાધિ આપી. હવે સમાધિને કહેવાય તો કેવું સમાધિ લઈ ગયો? જેને કીધું એને કેમ રહેવું? કેવા વાળાએ કહી દીધું તો ઈ કઈ રહી ન શકે કે ભજન કરવું છે એની હારે રહીને ભજન કર્યું છે, હવે એકલા રહેવાય નહીં. એટલે કે છે પાનબાઈ હવે મારે જવાનો સમય થઈ ગયો છે. અરે માં તમે જાશો તો હું શું કરીશ? હું તમને ભક્તિ આપું છું, એ ભક્તિ તમારે કરવાની છે, એ પંથે હાલવાનું છે. જ્યારે કરશન ભગત હતા ત્યારે કોઈએ માનતા કરી કે મારી ઘરે દીકરો આવશે તો હું નાળિયેર તોડીશ. એને ખબર નહોતી કે આ તો દેવ થઈ ગયા. ઈ પેલાની વાત કરે છે કે નાળિયેર તોડીશ. કરશન ભગત ની આ આવે છે, કરશન ભગત બેઠા છે કે ક્યાં છે ભગત? એને એમ કે સમાધિ હશે. ક્યાં છે સમાધાન? કે બોલીએ કરશન ભગત ની હું જ કરશન ભગત છું. જીવ પાછો પડી ગયો. અરે મેં તો માનતા કરી છે, આ તો જીવે છે, હવે હું શું કરું? ભગત ઓળખી ગયા કે મંજાવમાં આમ તો અરે પ્રભુ હું કઈ રીતે કરીશ? ભગત નાળિયેરનો ઘા કરો, તમારી માનતા પૂરી કરો. જ્યાં નાળિયેરનો ઘા કરીને આમ માથામાં ફોડવા જાય છે, અધર નાળિયેર રહી જાય છે ને ખાડા થઈ જાય છે. એવા 16 નાળિયેર આ પરમાણ પૂર્યું. આવા પરમાણ પૂરે પછી રહી ન શકે. એટલે
સમાધિ લેવી પડી અને ગંગા સતી કહે છે હવે મારે જવું છે, પણ તમને પરિપૂર્ણ કર્યા વિના જવાય નહીં, કારણ કે કૃષ્ણ ભગતે કીધું હતું કે પાનબાઈને પરિપૂર્ણ કરી પછી તમે આવજો. એટલે જઈ ન શકે એટલે પાનબાઈને રાત ને દિવસ સત્સંગ કરાવે છે. અને પાનબાઈ જ્યારે પ્યાસી હોય ને એવા બેકારીએ છે, નથી ખાવાની ખબર. આપણે જોયું ને કે જ્યારે ધ્રુવ નાની ઉંમરમાં તપ કરવા જાય છે, બેનું કેવું કે બાપના ખોળામાં બેસવાનું ઈ જ મેળું. માનીતી રાણી પણ માનીતી રાણીના દીકરા હતા એટલે ધ્રુવને કીધું હણમાતીએ કે જો તારા બાપના ખોળામાં બેહવું હોય તો મારા પેટે જન્મ લેવો પડે. બાળ હટશે, ખબર પડી ગઈ કે આના માટે તો મારે શું કરવું. રડતા રડતા નીચે ઉતરી જાય છે. બાપને એમ થયું કે બેસાડી દો, બેયને હારે બેસાડું તો શું વાંધો. પણ માનીતી રાણીએ સામું જોયું, જો ઈ વખતમાં ઈ નહોતું હાલતું તો અત્યારે તો જે ભગવાન. આજે બેન આવી હોય અને જમવાનું કીધું હોય ત્યાં તો મોઢા સામું જોવાય નહીં જગદંબાનું. અને 5 માણસની રસોઈ કરવાનું કેવું કેમ, તો પોતે જેમ કે હાલો આપણે બાઈને જમી આવશું. દૂર પડી જીવનમાં કે ભગવાને માનવનો અવતાર દીધો ને એમાંય સ્ત્રીનો અવતાર દીધો. માં અન્નપૂર્ણાની કૃપા હોય ને ત્યારે સ્ત્રીનો અવતાર મળે ને રાંધવાનો મોકો મળે. એટલે આને તૈયાર કરે છે પાનબાઈ, ભજન શીખડાવે છે કે આવી રીતે આમ ભજન કરવું. ભજનમાં એક રાગ રાખો, એક વચન બોલવું, વચન બોલો તો પાળવું. પણ હવે ગંગા સતી કહે છે કે મારે જવાનું તો છે, પણ મારે દ્વારકાધીશની માનતા હતી, હું તો જઈ નથી શકી. પાનબાઈ તમે પરિપૂર્ણ કરજો. જે ગુરુની ઈચ્છા પરિપૂર્ણ કરે ઈ જ સાચા શિષ્ય. એટલે એના ચોપડા છપાય અને એના ભજન બોલે. આવા ગુરુ શિષ્ય, ગુરુથી સવાયા થાય એવા શિષ્ય. જ્યારે ગુરુએ શિષ્યને કીધું કે જાઓ શિષ્ય, જઈને લોટ લઈ આવો, હાંડી લઈ આવો, લાકડી લઈ આવો, જળ ભરી આવો. આવું ગુરુએ કીધું. પણ કેતા કેતા શું કીધું? જળ લઈ આવો તો વરસેલું નહીં, નદી તળાવનું નહીં, એવું જળ લઈ આવજો. લોટ લઈ આવો, વિધવાના હાથનો નહીં, પરણેતરના હાથનો નહીં, એવો લોટ લઈ આવો. હાંડી લઈ આવો, કંસારાની ગળેલી નહીં કે કુંભારની ગળેલી, આવી હાંડી લઈ આવો. લાકડી લઈ આવો, ફણસીની કાપેલી નહીં, કુહાડાની કાપેલી નહીં. પણ આ તો ગુરુથી વધે એવા શિષ્ય હતા. ગુરુની આજ્ઞા માથે ચડાવીને નીકળે છે. આવીને ઉભા રહ્યા. ક્યાં ઉભા રહ્યા? તો કે નાળિયેરીને ખવડાવી ઉભા રહ્યા. નાળિયેરનું પ્રમાણ તો કે નાળિયેર છે એ લીલું નથી, સૂકું નથી, એમાં ભરેલું પાણી એટલે વરસેલું નથી અને નદી તળાવનું નથી. એમાં બનેલું ટોપરું, નથી વિધવાના હાથનો લોટ કે નથી પરણેતરનો હાથનો લોટ. કે કાપવું પડે તો એને કુહાડો કે કાઈ ન જોઈ, લાકડી કરી લે એને તમે હાથેથી વણી શકો. લઈને આવે છે ગુરુ, માથે હાથ મૂકીને કહે છે ગુરુથી સવાયા શિષ્ય. આવા સંતનો મેળાપ થાય તો કરી લેવો, એની હારે સત્સંગમાં બેસવું. સત્સંગ કરતા ગુરુ જે બોલતા હોય એ સાંભળવું, એને પ્રશ્ન ન કરવો. કારણ કે ગુરુના વાક્ય છે એ બ્રહ્મ વેદ વાક્ય છે. બ્રહ્માના મુખમાંથી શબ્દ નીકળ્યા હોય એવા ગુરુના વાક્ય હોય. ગુરુ કે એ સત્ય જ હોય. ગુરુ એમ કે આજ વરસાદ આવશે એટલે આજ વરસાદ આવે છે. પણ ગુરુ કોઈ દી એવો પ્રભાવ ન પાડે કે આજ બહુ દુકાળ પડ્યો છે તો વરસાદ આવે. એવું શું તમે ને કે ખબર છે કે જ્યારે જ્યારે ભગવાને જે ધારી છે એ જ થવાનું છે. એ તો બેઠા બેઠા તપ કરે. એકવાર ઋષિ તપસ્યા કરે છે, એના પત્ની છે, હજી તો લગ્ન થયા, આજ લગ્ન થયા અને ધ્યાનમાં બેસી જાય છે. ધ્યાનમાં બેઠા 12 વર્ષના વાણા લઈ ગયા. હવે પતિ નો જમે તો આવેલી પત્ની કેમ જમે? એ તો ઋષિના પત્ની હતી એટલે પોતે દીવામાં ઝાકળ થાય તો એમાં દીવો પૂરે,
ઘી પૂરે, વાટ જરા કોલી થાય તો મસળી પાછી વાટ તૈયાર કરે અને પતિને માખી મચ્છર કાઈ ન પડે તે બેઠા બેઠા પવન નાખે. 12 વર્ષના વાળા વહી ગયા અને આ સંત છે એ પાછા યોગમાંથી જાગ્યા અને બાજુમાં બેઠા હતા. તે પૂછ્યું, દેવી તમે કોણ? કારણ કે આજે 12 વર્ષના વાળા વહી ગયા, ઓનું શરીર ખાધા પીધા વિનાનું કેવું થઈ ગયું? એટલે કે છે હું તમારી પત્ની છું. કે મારા લગ્ન? તો કે આપણા લગ્નને 12 વર્ષ થઈ ગયા અને તમે તો તપમાં બેસી ગયા છો. તો દેવી તમે કેમ આવા થઈ ગયા? કે મારા પતિ પાણી ન પીવે, મારા પતિ જમે નહીં, તો મારાથી કોણ મોઢામાં કેમ મુકાય? ઋષિ રાજીપો વ્યક્ત કરે છે અને એને ઋષિ કુમાર બોલાવે છે દેવને અને કહે છે કે હું આને હવે બધુંય સુખ આપું. એને યુવાન બનાવે છે ને વિમાન એવું તૈયાર કર્યું અને એમાં દાસ હતા. વિચરણ કરતા કરતા ભગવાન કહે છે ને કે જો સંતો સુખ કરે સંતો સુખી કે આવી ભક્તિ કરી હોય તો કરી. ભક્તિમાં ફેર છે. ભક્તિ કોને કહેવાય? કે ભક્તિમાં ધ્રુવ જીવને 6 મહિનામાં અને કીધું ને કે જ્યારે બહાર નીકળ્યા એની માએ કીધું કે બેટા કેમ રડો છો? કીધું કે હું પિતાજીના ખોળામાં બેસવા ગયો તો મને ઓરમાન માએ કીધું મારા ખોળામાં બેસવું હોય પિતાના ખોળામાં તો મારે પેટે અવતાર લેવો પડે. માએ કીધું બેટા એમાં ઓરમાન માએ શું તને ખોટું કીધું? સાચી વાત છે. ઈ ખોળો તો તને થોડી વાર સુખ આપશે અને પરમાત્માનો ખોળો છે એ અધિક સુખ આપશે. કોઈ દિવસ પૂછશે નહીં. તો માં મારે શું કરવું પડે? એની માટે તપ કરવું પડે. તપ કેવી રીતે થાય? તો કે જંગલમાં જવું પડે. માએ કહેતા તો કહી દીધું અને ખબર હતી કે આ તો બાળક છે, એકવાર લેશે તો મૂકશે નહીં. એટલે કીધું કે જાઓ બેટા તપ કરવા, કોઈ ગુરુ મળશે તમને. હવે ચિંતા કોને થઈ? ઠાકરને. આ બાળક તો તપ કરવા માટે નીકળી જાય છે. નારદને કીધું જાઓ, ભગત તૈયાર થવા આવે છે. નારદજી આવે છે રસ્તામાં. એ બાળક કઈ બાજુ જાય? તપ કરવા. તપ કરવાથી શું મળે? ભગવાન મળે. નારદ મુનિ ચકરી ખાઈ ગયા કે આટલો વિશ્વાસ કે તને ભગવાન મળશે? અરે મળે જ ને, મારી માએ કીધું. આ માના વચનો. એટલે કીધું કે તું શું જપીશ? કે મને કોઈ સંત મળશે. હવે મારે સંત ક્યાં ગોતવા? ગુરુ તમે જ મારા થાવ. આ કોઠામાંથી સંસ્કાર આવે, ઉપર ન આવે. એટલે નારદ મુનિએ મંત્ર આપ્યો કે આ મંત્રનો જાપ જપો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને ધ્રુવજીને તો લાગી ગઈ. જંગલમાં જાય છે, એક પગ દબાવી દીધો, અંગૂઠો દબાવી પ્રાણાયામ ચાલુ કરી દીધા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ત્રણેય લોક બળવા લાગ્યા આના તપથી. એવું તપ કર્યું કે પેલા તો પાણી પીને, પછી સૂકા પાંદડા ખાઈને, પછી ચારે બાજુ અગ્નિ તપાવીને, પછી વરસતા વરસાદમાં, પછી તો કે ટાઢમાં. હવે એને એમ કહ્યું કે હવે પાણી નથી પીવું, પાંદડા નથી ખાવા, બધુંય છોડી દીધું અને તપ કરવા લાગ્યા. તો કે હવે તો શ્વાસે નથી. શ્વાસને રોકીને તપ કરવા માંડ્યા. ત્રાહિમામ દેવો માંડ્યા તપાસવા કે આવું તપ કોણ કરે છે? ભગવાન આગળ જાય છે. ભગવાન કે મારો ભક્ત છે, હું જલ્દી જાવ, નકર આ ધ્રુજ છે હમણાં કળબડાવી દેશે. ભગવાન આવે છે. આને તો ગુરુએ મંત્ર દીધો તો એટલે મૂર્તિ છે એ અંદર પોતે આંખો બંધ કરીને દર્શન કરતા હતા. એટલે ભગવાન આવી સંગ ચક્ર ગદા પદ્મ લઈને આવીને દર્શન દે છે. જાગો ધ્રુવ, હું ભગવાન તમને દર્શન દેવા આવ્યો છો. હું નારાયણ દર્શન દેવા આવ્યો છું, પણ ડગે નહીં. એટલે ભગવાન એમ થયું આને ઉઠાડવા કેમ? તો કે અંદર મૂર્તિ હતી, ભગવાને અદ્રશ્ય કરી. જેવી મૂર્તિ અદ્રશ્ય થઈ એટલે ધ્રુવ વ્યાકુળ થઈ ગયા. ક્યાંય ગયો
ભગવાન મારું ક્યાંય ગયો? જેવી આંખ ખોલી ત્યાં તો સામે ભગવાન ઊભા છે, પગમાં પડી જાય છે. સ્તુતિ તો શું કરતા આવડે 7 વર્ષના બાળકને? ભગવાને તરત એની ટચલી આંગળી છે ઈ ગાલે અડાડી અને ભગવાનની સ્તુતિ કરે છે. સ્તુતિ કરતા કરતા કહે છે, માગો માગો. શું હતું? પ્રભુ, મારે કાંઈ જોતું નથી, તમે મળી ગયા, હવે શું છે મારે? ના, હું તમને આપવા માંગુ છું. 36,000 વર્ષ સુધી રાજ કરો. આશીર્વાદ આપ્યા. આશીર્વાદ આપીને ભગવાન વયા ગયા છે. ધ્રુવને એમ કહ્યું, અરે આ મેં શું પાક્યું? અફસોસ કરે છે. નારદ મુનિ પાછા આવે છે, અફસોસ ન કરો, ભગવાનની ઈચ્છા છે. રાજાને કીધું, રાજાને જવાબ કહે છે જઈને કે આવડા છોકરાના માટે, સ્ત્રી માટે આવડા બાળકને ત્યાગી દીધો. બહાન થાય છે, ગુરુએ આદેશ આપ્યો ને, અને રથ જોડી જાય છે તેડવા માટે. રથમાં બેસાડીને લઈ આવે છે. પછી તો માનીતી રાણી અણમાનીતી બે એક થઈ ગયા. માનવતી ગયું. ભગવાન પ્રાપ્ત થાય ને બાપ, અણમાનીતા હોય ને એ માનીતા થાય. તપસ્યા કરી, એનું ફળ મળ્યું, રાજ ભોગવે છે. પછી તો એને કીધું, ઈચ્છા મૃત્યુ, અજર અમરનું મૃત્યુ, તમારે જે જોતું આવતું. પછી કીધું કે મૃત્યુ ઉપર પગ મૂકી અને ધ્રુવ જાય છે. વિમાનમાં બેસે છે. વિમાન હાલતા થાય છે ત્યાં આંખમાં આંસુ આવી ગયા. કે કેમ રડો છો? કે મારી માને હું લીધા વિના આવ્યો. અરે તમારા જેવા દીકરા હોય એનું માર્ગમાં વિમાન તૈયાર જ હોય. માનું જોવો, આગળ વિમાન આવે છે, એમાં તમારી માં આવે છે. સારા દીકરા હોય તો માને સ્વર્ગમાં લઈ જાય. એકવાર નારદ મુનિ સ્વર્ગમાં ગયા. લક્ષ્મીજી સંજવારી કાઢે સાવણી. એટલે નારદ મુનિ પૂછે છે કે માં, તમારે આ કામ કરવું પડે? કે સ્વર્ગમાં કોઈ આવતું જ નથી. બધા વાતો કરે, સ્વર્ગમાં જાવું, સ્વર્ગમાં જાવું. તો કે એવું કે હોય માં? તો કે જાવ નારદ, તમે તમારે પૃથ્વી પર જાઓ અને તેડી આવો. જો સ્વર્ગમાં કોઈ આવતો હોય, તમે તમારે હાગમ તેડી આવો. એટલે નારદ મુનિ પૃથ્વી પર આવે છે અને આવીને જોવે છે કે કેને લઈ જાવ. સપ્તાહ બરોબર ચાલે છે. આવો સત્સંગ ચાલે એ જ જોઈને આપણે કે આવો સત્સંગ ચાલતો હતો. એક માતાજી બેઠા હતા, મુખમાં દાંત નહીં, માથે વાળ નહીં, હાથ ડગુ પગ કામ કરે નહીં. એટલે સત્સંગ પૂરો થયો એટલે બહાર નીકળ્યા. કીધું, માજી સ્વર્ગમાં આવું છે? મારા રોયા, માર તો કાંઈ ન આવું છે. વળી બહાર નીકળી ગયા એટલે બજારમાં આવે છે. વણિક શેઠ બેઠા હોય છે, પેઢી ઉપર બેઠા. એને પૂછ્યું, એ શેઠ સ્વર્ગમાં આવું છે? શેઠ કે આવું છે, પણ 2 વર્ષ પછી છોકરાને લગ્ન કરાવે છે. કાંઈ વાંધો નહીં. નારદ મુનિ કે 2 વર્ષ પછી પાકું? કે હા આવું છે. નારદ મુનિ ગયા જાય છે, યાત્રા કરે છે. 2 વર્ષ ત્યાં વળી આવ્યા. શેઠ આવું છે? લગ્ન થઈ ગયા? કે લગ્ન તો થઈ ગયા, પણ હવે છોકરો ધંધો સંભાળીએ પછી આવું, 2 મહિના પછી આવું. કાંઈ વાંધો નહીં. 2 મહિના પછી નારદ પાછા આવ્યા કે હવે શેઠ આવું છે? અરે આ છોકરો પેઢી હતી સંભાળતો નથી, 2 વર્ષ જવા દો ને પછી આવો. કાંઈ વાંધો નહીં. 2 વર્ષ પછી નારદ મુનિ પાછા આવ્યા. શેઠ નથી, છોકરો બેઠો. અરે તારા પિતાજી ક્યાં? કે ઈ તો ગુજરી ગયા. નારદ મુનિ કે આ ગુજરી ગયા તો ક્યાં ગયા? ભગવાન વિષ્ણુનું નામ લઈને આંખો બંધ કરીને જોયું તો કે આ તો ઘરે કૂતરું થઈને બેઠા. એના દીકરાને કે હાલો ઘરે. તો કે ઘરે શું છે? કે પિતાજી ઘરે બેઠા છે. ઘરે આવ્યા ત્યાં તો કૂતરું બેઠું છે. એને જઈને કીધું કે હવે સ્વર્ગમાં આવું છે? અરે હું આવું, આ છોકરો ધંધો હરખો કરતો નથી, તો આ ઘરની રખોપા કરવા મારે રહેવું પડે, મારે નથી આવું. કાંઈ વાંધો નહીં. ગયા કીધું 2 વર્ષ ત્યારે પાછા આવ્યા. થોડા પુત્રનું કે ઈ તો મરી ગયો. વળી નારદ મુનિ આંખો બંધ કરે અને જોવે છે આ ક્યાં ત્યાં તો કબાટમાં બેસી. એના દીકરાને કીધું હાલો ઘરે, ઘરે જવું છે. ઘરે આવ્યા, તેજુરી ખોલો. તેજુરી ખોલી, કોઈલા ભેગા થયા તો
હવે કીધું કે હજી અહીંયા બેઠા છો, આવું છે, હું આવતો રહો તો આ સંપત્તિ બધી વાપરી નાખે. એટલે બાપ છોટવું અને છોડવું એમાં ફેર છે. આજી એના કરતા છોડીને પ્રભુ ભજન કરી લેવું. આવા ભજન થતા હોય એમાં હાજરી આપવી અને ભજન કરી લેવું. ગુરુજીના ભજન થતા હોય અને માનું ભજન થતું હોય ત્યારે કેમ બોલું માને કે મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલા, મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલા. ઈથી મીઠી હતી મારી વાત જો જનની જોડ સખી નહીં જડે રે લોલ. ઈથી મીઠી હતી મારી વાત જો જનની જોડ સખી એ પ્રભુના ઈ પ્રેમ તણી પૂતળી રે લોલા. ઓલા જગતી જુદેરી માની જાત જો જનની જોડ સખી નહીં મળે રે લોલા. જુદેરી એની જાત જો જનની જોડ સખી નહીં ચડે રે. એ ઓલા ગંગાના નીર તો વધે ઘટે રે લોલા. ઓલા સરખો માનો પ્રેમનો પ્રવાહ જો જનની જોડ સખી નહીં મળે રે લોલા. સરખો માનો જો જનની જોડ સખી નહીં મળે રે. એ મારી માવડી મીઠેરી મને નહીં મળે રે લોલા. મારી માવડી મીઠેરી એટલે તો કેદારનાથે ગાયું છે. કેવું ગાયું? હયું રે હે માળો માતુ દયાનો મીઠો દરિયો જો. હયું રે હે માળો માતુ દયાનો મીઠો દરિયો જો. અમી વર્ષે આ ગલડીમાં વર્ષે હાચા મોતી જો. અમી વર્ષે આ ગલડીમાં વર્ષે હાચા મોતી જો. કે દાન કે જગયા કોતલું મારી માની તોલે કોઈ નાવે જો. મને જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે જો. મને જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે જો. ભજન રે કરતા તા ત્યારે ભૂખ મને લાગે જો. ભજન રે કરું ત્યારે ભૂખ મને લાગે જો. ખાઈ લે મારા દીકરા એમાં કોણા કઈ આવે જો. મને જન્મની દેનારી મને તારી યાદ બહુ આવે જો. મને જન્મની દેનારી મને તારી યાદ બહુ આવે જો. મીઠો રે કોળિયો રે મને હવે કોણ ભરાવે જો. મારી જન્મની દેનારી મને તારી યાદ બહુ આવે જો. મારી જન્મની દેનારી મને તારી યાદ બહુ આવે જો. મારી જન્મની દેનારી મને તારી યાદ બહુ આવે જો. બોલો લલિતા માતની. એને ભજન કર્યું હતું એવું ભજન ગાતા તો રાગમાં તો માં કૃપા કરે તો થાય, પણ બોલીને સંભળાવવાની ઈચ્છા છે. કારણ કે માએ ગાયેલું ભજન હોય એ સાંભળવા મળે તો આજે અમીના ઓડકાર આવે.
ઈ અમીના ઓડકાર માના લેવા હોય ત્યારે કે માનું ગાયેલું ભજન સાંભળી તો અમીના ઓડકાર આવે કેને કે માં એકવાર ગાયું હોય એ નાનપણમાં યાદ રહી જતું હોય તો આ તો ગુરુ મળ્યા પછી માએ આવું ભજન ગાયું એટલે યાદ રાખવું જરૂરી છે અંત સમયની એક કડી આપણને યાદ રહી જાય ને તો જેવી માને ગતિ મળી એવી આપણને ગતિ મળી છે આજે માં અંતરિક્ષે ઉભા ઉભા રાજી થતા હશે કે આજે રોડો સત્સંગ ચાલુ હોય કે લલિતાબા ગાતા હતા જેને મારું નામ છે